અમીરગઢના કોઈ ભાઈ છે જે સાઉન્ડની અંદર એક ગીત ગાઈ રહ્યા છે જેમાં ઠાકોરની જગ્યાએ ઠકડા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આ વસ્તુને આ શબ્દ ઉપર બેન્ડ કરવામાં આવેલ છે તો કોઈ પણ ભાઈ આ શબ્દોનો ઉલ્લેખ ના કરવો, નહીં તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। જે ભાઈએ અમીરગઢ વાળા ભાઈએ ગીત ગાયું છે એને હું કહેવા માંગુ છું કે ઠાકોર સમાજની માફી માંગે અને તાત્કાલિક વિડીયો ડિલીટ કરે। ઠાકોર સમાજ સંબંધિત ગીત પર વિવાદ છે તે વધુ કર્યો છે। ઠાકોર સમાજ માટે વિવાદિત શબ્દનો સોંગમાં ઉપયોગ કરાયો। સોંગ બનાવનાર વ્યક્તિ ઠાકોર સમાજની માફી માંગે તેવી વાત પ્રવીણ કોડીએ કરી છે। જો શબ્દનો ઉપયોગ થયો તો કાયદેસરની કાર્યવાહી થશે। આ વિવાદ પણ પ્રવીણ કોડી દ્વારા કરવામાં આવી છે। ઠાકોર સમાજ માટે એક સોંગની અંદર જે શબ્દ વપરાયેલો છે તે શબ્દને લઈને હવે પ્રવીણ કોડી છે તે લાલ ગુમ થયા છે અને તેમણે કહી દીધું છે કે સોંગ બનાવનાર જે પણ વ્યક્તિ છે તે ઠાકોર સમાજની માફી માંગે। કોડી સમાજના આગેવાન પ્રવીણ કોડીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। જે આ ફરી એક વખત કોડી સમાજના આગેવાન પ્રવીણ કોડીનું નિવેદન ઠાકોર સમાજ સંબંધિત ગીત પર વિવાદ છે તે વધુ કર્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ સોંગનો વિવાદ કર્યો। ઠાકોર સમાજ માટે વિવાદિત શબ્દનો સોંગમાં ઉપયોગ કરાયો। પ્રતિબંધ મુકાયેલા શબ્દનો સોંગમાં ઉપયોગ કરાયો છે ત્યારે અખિલ ભારતીય કોડી સમાજના ઉપાધ્યક્ષનું નિવેદન સોંગ બનાવનાર વ્યક્તિ ઠાકોર સમાજની માફી માંગે તેવી વાત પ્રવીણ કોડીએ કરી છે। કોઈ પણ વ્યક્તિ આ શબ્દનો ઉપયોગ ન કરે, જો શબ્દનો ઉપયોગ થયો તો કાયદેસરની કાર્યવાહી થશે। આ વિવાદ પણ પ્રવીણ કોડી દ્વારા કરવામાં આવી છે। કોડી સમાજના આગેવાન અને અખિલ ભારતીય કોડી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોડી છે તે લાલ ગુમ થયા છે અને ઠાકોર સમાજ માટે એક સોંગની અંદર જે શબ્દ વપરાયેલો છે તે શબ્દને લઈને હવે પ્રવીણ કોડી છે તે લાલ ગુમ થયા છે અને તેમણે કહી દીધું છે કે સોંગ બનાવનાર જે પણ વ્યક્તિ છે તે ઠાકોર સમાજની માફી માંગે। કોઈ પણ વ્યક્તિ આ શબ્દનો ઉપયોગ ન કરે જેનાથી સમાજના લોકોની લાગણી દુભાય। જો શબ્દનો ઉપયોગ થયો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ વિવાદ પણ પ્રવીણ કોડીએ કરી હતી। જય ઠાકોર સમાજ, જય કોળી સમાજ। મારા એક વોટ્સઅપ ઉપર એક વિડીયો આવ્યો છે। અમીરગઢના કોઈ ભાઈ છે જે સાઉન્ડની અંદર એક ગીત ગાઈ રહ્યા છે જેમાં ઠાકોરની જગ્યાએ ઠકડા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો તમામને હું આ વાતને ધ્યાનમાં મેકવા માગું છું કે આ વસ્તુને આ શબ્દ ઉપર બેન્ડ કરવામાં આવેલ છે। જે પાટણના સાંસદ છે ભરતસિંહ ડાભી તેમના દ્વારા સરકારની અંદર રજૂઆત કરવામાં આવી હતી અને સરકારશ્રીએ એની રજૂઆતને માન્ય રાખી અને આ ઠાકોડા શબ્દને હટાવી દેવામાં આવ્યો છે। તો કોઈ પણ ભાઈ આ શબ્દોનો ઉલ્લેખ ના કરવો, નહીં તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। અને જે ભાઈએ અમીરગઢ વાળા ભાઈએ ગીત ગાયું છે એને હું કહેવા માંગુ છું કે ઠાકોર સમાજની માફી માંગે અને તાત્કાલિક વિડીયો ડિલીટ કરે। જય ઠાકોર સમાજ, જય કોળી સમાજ। જય ઠાકોર સમાજ, જય કોળી સમાજ। મારા એક વોટ્સઅપ ઉપર એક વિડીયો આવ્યો છે। અમીરગઢના કોઈ ભાઈ છે જે સાઉન્ડની અંદર એક ગીત ગાઈ રહ્યા છે જેમાં ઠાકોરની જગ્યાએ ઠકડા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો તમામને હું આ વાતને ધ્યાનમાં મેકવા માગું છું કે આ વસ્તુને આ શબ્દ ઉપર બેન્ડ કરવામાં આવેલ છે। જે પાટણના સાંસદ છે ભરતસિંહ ડાભી તેમના દ્વારા સરકારની અંદર રજૂઆત કરવામાં આવી હતી અને સરકારશ્રીએ એની રજૂઆતને માન્ય રાખી અને આ ઠાકોડા શબ્દને હટાવી દેવામાં આવ્યો છે। તો કોઈ પણ ભાઈ આ શબ્દોનો ઉલ્લેખ ના કરવો, નહીં તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। અને જે ભાઈએ અમીરગઢ વાળા ભાઈએ ગીત ગાયું છે એને હું કહેવા માંગુ છું કે ઠાકોર સમાજની માફી માંગે અને તાત્કાલિક વિડીયો ડિલીટ કરે। જય ઠાકોર સમાજ,
જય કોળી સમાજ। ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.